હાલો, કોઈ છે? હા ભાઈ, કોણ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું વીમા કંપનીમાંથી આવું છું, રાજેન્દ્ર પંચાલ. હા હા, આવો આવો ભાઈ, આવો હો. બેહો બેહો બેહો. લ્યો પાણી લ્યો. કેમ છો? બસ મજામાં હો. ચા મૂકું થોડીક? નહીં નહીં, ચા નથી. બોલો બોલો ભાઈ. હવે તમારા ઘરની અંદર કેવડું ફેમિલી છે? ઘરની અંદર 2 છોકરા છે, 1 વહુ છે, એટલે કે 1 છોકરાનું બાકી છે હજી. ઘરમાં 3 જણા, અને ઈ મોટા છોકરાના લગ્ન થઈ ગયા. એને 4 દીકરા ને 2 દીકરીઓ, એટલે 4 ને 3 7 ને હું 8 ને ડોહા તો વયા ગયા છે. બરોબર. હવે છે ને, હું તમને એમ કહેતો હતો કે હું છે ને વીમા કંપનીમાં નોકરી કરું છું. અત્યારે જો તમે વીમો ખોલાવી નાખો ને, તો ભવિષ્યમાં તમે તમારું એક્સિડન્ટ થાય, તમે ગુજરી જાઓ, તો તમારા છોકરાઓને તમારી મૂડી મળે. અત્યારે તમારે દર મહિને છે ને 2000 રૂપિયા ભરવાના, અને તમે ગુજરી જાઓ વીમો ચાલુ કર્યા પછી, તો તમારા છોકરાઓને 2 લાખ રૂપિયા મળે. ઠીક, તો તમે મારો વીમો કરવાનું કયો છો એમ? હા હા. ઠીક, મને તો તમે આવ્યા ને એમ કીધું ને વીમા કંપનીમાં, તો મને તેમ કે ડોહો ક્યાંક વીમો કરાવીને ગયો હોય છે ને એનો પાયકો હોય છે. હા, એટલે એને વીમો કરાવેલો હોય તો પાકે, પણ વીમો કરાવેલો છે ને? કાંઈ ખબર નથી. કરાવ્યો હોય તો આવી ન જાય. એટલે વીમો કરાવેલો હોય તો તમને ખ્યાલ જ હોય, કેમ કે દર મહિને છે ને એની સ્લીપ આવતી હોય ઘરે. ના, એવું કાંઈ આવ્યું નથી. લાઇટ બિલ આવે છે નકરું. અને તમારો દીકરો મોટો કેવડો? મોટા દીકરાના 41 વર્ષ ત્યાં છે. અચ્છા, તો એના માટે છે ને અત્યારે બહુ સારો એવો પ્લાન ચાલે છે. જો દર મહિને છે ને 4500 રૂપિયા ભરે ને, એટલે એનો અકસ્માત થાય કે ગુજરી જાય તો એને છે ને 5 લાખ રૂપિયા મળે. અને મારા કેટલા જડે? તમે જો 4500 રૂપિયા ભરો તો તમને 5 લાખ રૂપિયા, પણ ગુજરી જાવ ત્યારે. તમે મરવાનું ઘડીએ ઘડીએ નામ ન લ્યો. મને છે ને મરવાની વાત ન ગમે. મારી હાહુ 130 વર્ષ જીવાતા, અને મને હજી 100 વર્ષ કાંઈ થાય એમ નથી. મેં કોઈ દી ટીકડી લીધી નથી. આ જીવતાનું કાંઈ હોય તો જણાવો. આ જીવતાનો જ પ્લાન છે માસી, તમે સમજતા નથી મારી વાત. કાંઈ વાંધો નહીં, તમારા છોકરા આવે ને એટલે એને સમજાવજો. આ બધા પ્લાન છે ને હું તમને આપતો જાઉં છું, અને બહુ સારું છે. આ છે ને એક પ્રકારની મિની બચત જ છે, ઠીક છે. અને છોકરાની વહુને જો વીમો કરાવવો હોય ને તો એના માટે બહુ સરસ છે. હાલ્યો, આમાં બધા પ્લાન છે, અને મારો કોન્ટેક્ટ નંબર આમાં લખેલો છે. હા, ભલે ભલે હો. હા, કેટલા દિવસ પછી પાછો આવું? એ પછી હું કેવરાવીશ. આમાં કોન્ટેક્ટ નંબર છે ને, છોકરો ફોન કરશે. હા, ભલે. જય શ્રી મરી ગયો, ફેરે ફેરે મરવાની વાત કરે. મરે તારી કઈઢીમાં. થોડા આવે છે. સારો પવન આવે છે મસ્તીનો. કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે કોણ ભાઈ? હું છે ને વીમા કંપનીમાંથી આવું છું. મારું નામ રાજેન્દ્ર પંચાલ. એટલે નીચે મેં પૂછ્યું, તમારા મમ્મીએ કીધું કે રવિ ઉપર છે, એમની સાથે ચર્ચા કરો. હું ત્યાં હવા ખાવા આવ્યો તો જોવો ને સાહેબ. હા, બસ આ ગામડાની મજા જ છે ને. પણ ગામડાવાળા હવા હારી ખાય છે, બધું સાચું, પણ લાઈફનું કાંઈ વિચારતા નથી. એટલે શું કહેવા માંગો છો સાહેબ તમે? આપણી લાઈફમાં છે ને બધી પ્રકારના આયોજન હોવા જોઈએ. હું છે ને વીમા કંપનીમાં નોકરી કરું છું. તમે નાનો મોટો વીમો કરાવેલો હોય ને તો ભવિષ્યમાં કામ આવે એમ. હા સાહેબ, વીમો કરાવવાનો તો હું કેદુનો વિચારતો હતો. અમે જો સાહેબ ગામડાના માર્ગમાં જાતા હોય, ત્યાં કણે ખાડા હોય, ખબડા હોય, પાણા હોય, એટલે હું 4-5 વાર પડી ગયો સાયકલ માથેથી. ઓહો, એના માટે બેસ્ટ પ્લાન ચાલે છે, અકસ્માત વીમો. જો અકસ્માત વીમો તમે કરાવો ને તો તમારો હાથ ભાંગે, પગ ભાંગે, કાંઈ પણ પ્રકારની બોડીમાં નુકસાની થાય ને તો એની પોલિસી પાકે. અરે સાહેબ, હું ઈ વીમાનું નથી કેતો, હું તો સાયકલના વીમાનું કહું છું. સાયકલ મને નવી દઈ દે કોઈ?
સાયકલનો છે ને વીમો નો નીકળે, ઠીક છે? તમારે સ્કૂટર હોય, બાઇક હોય કે પછી મોટું ફોર વ્હીલ હોય કે ખટારો હોય કે કોઈ પણ પ્રકારનું મોટું વાહન હોય ને તો એનો વીમો થાય, આનો ન થાય. સાહેબ હજી અમે સાયકલમાં રમે છે, તમે ક્યાં ખટારાએ પગી ગયા? હજી અમારા ખટારા પાસે જવાની વાર છે. અરે ભવિષ્યનું વિચારો, ભવિષ્યનું વિચારો. અને અહીંયા જિંદગી આપણી પૂરી નથી થવાની, દિવસે આગળ જ વધવાનું છે, ઠીક છે? એક કામ કરો, તમે છે ને અત્યારે એ વાહનનું છોડી દો અને તમારી પોલિસી કરાવો. હા સાહેબ, પણ એમાં કેટલાક પૈસા દેવા પડે સાહેબ? મારી પાસે પૈસા જાજા ન હોય. હા પકડો, હું તમને એક પ્લાન સમજાવું છું, ઠીક છે? સમજાવો સાહેબ. અમે રહ્યા ને સાહેબ, ગામડાના માણા રહ્યા, અમને આટલી બધી ખબર પડતી, તમે તમારી જગ્યાએ બેઠા હોય. ઓહો, એવું કાંઈ હોય જ નહીં. એકવારનો તમે આ વીમો કરાવો, કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો એની ટાઈમ મને ફોન કરવાનો, બધી હેલ્પ કરીશ તમને, ઠીક છે? કાંઈ વાંધો નહીં સાહેબ, સમજાવો. જો આ પહેલી પોલિસી છે, એમાં છે ને તમારે દર 3 મહિને 1000 રૂપિયા ભરવાના છે. એ તમે ભવિષ્યમાં ગુજરી જાઓ કે કાંઈ પણ તકલીફ થાય તો તમારા પરિવારને 10 વર્ષે લાખ રૂપિયા મળે. અને આ બીજો પ્લાન છે, એમાં છે ને તમારે દર મહિને 5000 રૂપિયા ભરવાના છે. એનું કેલ્ક્યુલેશન બાકી છે, હું તમને કહીશ નિરાતે, ઠીક છે? એટલે બધા પ્લાન બહુ સરસ છે, ભવિષ્યમાં છે ને તમારા પરિવારને ઉપયોગી થાય તેવું કામ છે. જો સાહેબ, ઓલો 5000 વાળો નથી કરવો, 1000 રૂપિયા વાળો કરો. 3 મહિને હું તમને 1000 રૂપિયા આપીશ. અરે કાંઈ વાંધો નહીં. ઠીક છે, તો તમારું કામ ચાલુ કરી દઈએ, ઠીક? હા તે કરી દો સાહેબ, ચાલો. તમારા ડોક્યુમેન્ટમાં એક આધાર કાર્ડ, એક ચૂંટણી કાર્ડ, બેંકની પાસબુક અને ડ્રાઇવિંગ લાયસન્સ આટલું આપજો. ઈ સાહેબ તમે લોચો કર્યો હો. કેમ કે જો મારી પાસે એકેય ડોક્યુમેન્ટ નથી. લે મારા ડોક્યુમેન્ટ નથી, એમાં આ કા ગાયબ થઈ ગયો, કઈ સમજાણું નહીં હો. અને હું ગમે એટલું આમ ઉપર ચડાવું ને આ સમજે નહીં. કેમ છો કાજલ ભાભી? આછી હો. એક પણ અરે થઈ જાવ, ઊભા થઈ જાવ. લાડક હોય દેરજી. નહીં તમને કઈક થઈ જાય તો બાને હું ચડી જઈશ કે ભાભીન ઘરે ગયા તા અને ન્યા પડ્યા, ન્યાનો મેડિકલ વીમો પાકી ગયો. હવે થાકી ગયો છું ભાભી, એક કામ કરો, મને એક લોટો છાશ પાઈ દો. અરે લોટો એક ની ગાગર એક છાસ પાઈ દઈશ, પણ ઈ પેલા મારે એક સવાલનો જવાબ દ્યો. બોલો ભાભી. તમે આખા ગામના તો વીમા કરો છો, હા પેલા તમારો વીમો કરાવી લેજો. નહીં આવી રીતના ક્યાંક પડશો તો વીમો નહીં પાકે. એ ભાભી, મારું બહુ સરસ પ્લાનિંગ છે વીમાનું, વાત જ જવા દે. હું ગુજરી જઈશ ને તો મારા પરિવારને 1.5 કરોડ મળશે. કેટલા? 1.5 કરોડ. એ બાપા, તો વાહે વાળાની જિંદગી સુધરી જવાની કા? એ જિંદગી તો સુધરી જશે, પણ કોક 1.5 કરોડ ની માલિક થાય એવી કોક દેરાણી તો ગોતો. ગોતું છું બાપા, તમારા લાયક ખારી કોક ધ્યાનમાં હશે ને ત્યારે હું તમને ફાઇનલ કહેવાની. જો ભાભી બેસો નહીં. લ્યો ને બાપા બેહી જાય, તમે કયો એમ બસ. આમ જો તમારી દેરાણી ગોતો ને તો મારા લાયક ગોતજો. એકચ્યુઅલી મને સમજી તો શકે એવી. એટલે જ છે ને આ 3 વર્ષ વયા ગયા તમારા વીમાના કસ્ટમર ગોતતા તો દેરાણી નો ગોતી દે. મેં કીધું ભલે હજી 2 વર્ષ વહી જાય ને તો વાંધો નહીં, પણ તમને સમજી શકે ને ભણેલી ગણેલી ગોતવીશ. હા જો ભાભી, તમે મને સાચું યાદ કરાયું. મેન કામ તો બાકી જ રહી ગયું. લે મીટિંગ નથી કરવાની, 10-12 કપલ ગોતો કે કપલ વીમા તૈયાર થાય મારા, એટલે છે ને મારું ચાલે અને વીમા વાળાનું ચાલે. હા ઈ વાત સાચી લ્યો. તમારું હાલે ને વીમા વાળાનું હાલે, અને મારે તો તમારી વાહે ટાઈમ જ બગાડવાનો કા? ગામમાંથી તમને દર વખતે કપલ ગોતી દેવાના દર મહિને, પછી મારા ઘરે મારે મીટિંગ રાખવાની, બધાને ચા પીવડાવવાનું, ઠંડુ પીવડાવવાનું, નાસ્તો કરવાનો, અને મારું કામ અધૂરું રહી જાય. ઈ વાત અલગ. મારે ગામમાંથી કોઈક છોકરાને બોલાવવાનો કે મારા ઢોરને દોઈ જા, નીરનો પૂરો લઈ જા, એમાં મને શું ફાયદો? ફાયદાનું પછી વિચારો, એકવારનું આપણું કામ છે ને ચાલતું કરી દો. અને ભાભી ઓલરેડી તમે તો 12 પાસ છો, જો તમને આ બધું ક્લાયન્ટ ગોતતા આવડી જશે ને તો ધીમે ધીમે તમને એજન્ટમાં રાખી દઈશ, આમ બેઠી આવક ચાલુ થઈ જશે. મારે એવી બેઠી આવક ચાલુ નથી કરવી, કેમ કે મારા ઘણા બધા જે કામ છે ને વાડીના ને ઢોરના ને વાહિંદા ને એમાંથી નવરી નથી થાવ એમ. અને બીજી વાત એની ઉપરનું મારે તમારું જે ફ્રીમાં કામ કરવું પડે છે ને, હું 3 વર્ષથી કરું. હવે તમારે સમજવું જોઈએ કે મારી ભાભીને થોડુંક કંઈક કમિશન દેવું જોઈએ એમ. કાંઈ વાંધો નહીં, આવતા મહિને મારી સેલેરી આવે ને એટલે તમને 500 રૂપિયા આપીશ, બસ. પાકું? પાકું. ગંદકી આમ આઘા ગડફા કાઢો ને. આઘો જ ગડફો કાઢ્યો, ક્યાં તારા પગ ઉપર પડ્યો? અમારે નથી હાલવું તો ખરા ને, પણ મારાથી હવે હલાતું નથી, હાવ નથી હલાતું રવિડા.
કા પગ કામ નથી કરતા, ગુડા કામ નથી કરતા? હવે નો કરે ને હિંતેરે પોઈગો. 3-4 વર્ષ થઈ ગયા તમારા. ઓ હિંતેર ઉપર હોય તોય કાંઈ કહેવાય નહીં માર ભાઈ. તો હવે તમે 1-2 વર્ષના મહેમાન છો. ખાઈ પી લ્યો તમે. એટલે 1-2 વર્ષ હું થઈશ. એટલે નહીં જીવાય એટલું તમે. દીકરા પણ લાડવાની રાહ જોઈને બેઠા છે. કઈ આ ડિલીટ થાય ને અમે લાડવા દાબી હે. અરે એવું નથી કેતો. તો તારો કહેવાનો મતલબ જ ઈ થયો. મારો કહેવાનો મતલબ ઈ તમે જીવાય એટલું હજી જીવશો. આમાં નક્કી ન હોય, કદાચ ખોરાક મારો વરી જાય તો કદાચ 5-10 વર્ષ વધારે કાઢી નાખું, એવું નથી કાંઈ ભાઈ. તમારે જીવવું જ છે એમ ને? જેવું તો ખાવાના હવા જ લેવા જ છે એમ ને તમારે? હા, આમાં જીવ કેને વાલો ન હોય, બધાને વાલો જ હોય ને. તમને જીવ વધારે વાલો હોય ને હા, તો હું કહું નહીં તમે રસ્તો કરો લ્યો. તું કે એ રસ્તો હું કરું હા એટલે શું મારું આયુષ્ય વધી ગઈ છે? અરે હા, પેલા વાત હરકી નો મારે સાંભળે. હા બોલ, હાલ બોલ. સમજો, હા, મારા ઘરે હમણે વીમા વાળો આવ્યો તો. કોણ આવ્યો તો? ગુલ્ફી વાળો? વિમાન વાળો. વિમાન વાળા? આ બલુંગ વાળા? હા હા, બલુંગ વાળો આવ્યો પછી. મારા બાપ, મારે તમને કેમ સમજાવવા, મને ઈ નથી સમજાતું. હા તો સમજાવ, હરખો સમજાવ. જો સમજો, મારી વાત સાંભળજો, વચમાં બોલતા નહીં હો. હા, કાંઈ વાત મહેરબાની કરીને ન બોલતા. હું બોલું. મારા ઘરે વીમા વાળો આવ્યો તો અને સમજો એને મને શું કીધું, શું કીધું? દર મહિને 3000 ભરો ને હા, એટલે તમે જેથી મરી જાવ ને તેથી તમને 2 લાખ રૂપિયા કઈક લાખ રૂપિયા કઈક એમ મળે. અને જો બીજો પ્લાન એને મને કીધો, મહિને ને મહિને 5000 રૂપિયા ભરો ને તમે મરી જાવ ને એટલે 5 લાખ રૂપિયા તમને મળે. આપણે મરી જાય પછી પૈસા આપણને મળે? હા મળે. એવા પૈસા શું ધોઈ પીવાસ? પછી પછી શું કરવા છે પૈસા? આપણે મરી ગયા પછી તમારી સેફટી ખરા ને એમાં. શેની સેફટી? લે તમારું કુટુંબ આખું નો રાજી થઈ જાય પૈસા આવે તો. કુટુંબ અત્યારે રાયતું ધાન નથી ખાવા દેતું, એના વીમો દેવાય? ગજબનો માણસ તું એલા. આમ જોવો, હું તમને સાચું કહું છું, તમે ઈ કરી જ લ્યો. એને ઈ મને કહેતો તો કે હે ને હું આખી લાઈન લઈ લેવાનો છું, હોરી તું પાઇપલાઈન વીમા કરાવવાની લાઈન. હવે વીમા કરાવવાની લાઈન? અને આમ જો મારે કરાવો તો પણ મારે ડોક્યુમેન્ટ પૂરા નતા. મેં જેવું ડોક્યુમેન્ટ એમ કીધું ને કે મારી પાસે ડોક્યુમેન્ટ નથી, ડાયરેક્ટ જ ગાયબ થઈ ગયો મારો બેટો. ડોક્યુમેન્ટમાં શું જોઈશે? આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ચૂંટણી કાર્ડ. ડ્રાઇવિંગ લાયસન્સ તો મારી પાસે છે ને. આપણે જિંદગી છે ને બધી ગાડા જાય. એ તો એકાદી વસ્તુ ન હોય તો હાલે બાપા. તમને સાચી સલાહ દઉં છું, તમારે કરવું હોય તો કરજો, ન કરો તો બાપા તમારી જિંદગી છે. કાલ મરી જાવ, મારા બાપ ને શું કાંઈ જાય છે? તમારું કાંઈ ન જાય, એ બધું મારું જ છે. એના કરતા કરાવી લેવું સારું. કા? હા, પૈસા મળે. તમારી ડોહી રાજી થઈ જાય. ડોહી તમને આશીર્વાદ દે, ભલે મરી ગયા તો તેલ લેવા ગયા પણ પૈસા તો આવ્યા. એને એમ થાય ને ડોહો આખી જિંદગી કાંઈ કમાણી કરીને ન દીધી, પણ મરતા મરતા રૂપિયા વાળી કરતો ગયો. વાહ વાહ વાહ, સમજી ગયા તમે હો. કાંઈ વાંધો ને, મને ભેગો થાય એટલે હું જરાક સરસા કરી લઉં એની. સસમા બસમાં પહેરાશે, ટોપી બોપી છે, ઓળખી જાયજો. ઈ તમને ન પૂછે ને તમે સામેથી પૂછજો, તમે વીમા વાળા છો એમ કરીને પૂછી લેજો. એવું છે? કેમ કે આપણે જરૂર છે એટલે. હા, ઈ હાચી વાત. હાલ, કાંઈ વાંધો ને. હાલ, તે આટલી સલાહ દીધી ને, કામ લાગશે. ધીમે ધીમે હાલજો કે ગોથું બોથું ન મારે જતા, નકર વીમોય નહીં પાકે. તું જલ્દી નીકળ, ગડફો આવે. છોકરો કેતો તો ઓલો સાહેબ આવ્યો છે, હવે આને ગામમાં મારે ક્યાં ગોતવો? કયું નો શેરિયન બે સાહેબ અહીંયા આવો તો. લાગે તો ઈ જ છે. જોજો લહરતા નહીં હમણાંથી આવો. આમ એકચ્યુઅલી આમાં ચાલવાની ટેવ ન હોય ને દાદા. હા હા, તમને નો આમાં. કેમ છો? મજામાં છો? મોજમાં? મોજ. બેસો બેસો. હા, અહીંયા બેહો, હું ઊભો થઈ જાઉં. ના ના, બેસો હું નીચે બેસું શું આ છોકરા ભણાવો છો? દાદા એકચ્યુઅલી છે ને હું વીમા એજન્ટ છું અને કાંઈ પણ પ્રકારનો વીમો કરાવવો હોય ને તો એનું કામ સંભાળું છું. વીમો? હા બરાબર. હા, ગામમાં ઘણા લોકોએ વીમો કરાવ્યો છે અને તમારી એજના જે હોય ને એ લોકો માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એમ? મારે તો બળદિયાના વીમા દ્યો છો? હા, વીમા થાય દાદા, પણ એકચ્યુઅલી મારી પાસે એ કામ નથી. કેમ કે ઢોરના વીમા અને એનું જે કાંઈ શું કહેવાય પેલું લોન
એ બધું સાથે થતું હોય છે. હા આ તો અમે વધારે તો હે ને લોન જ લઈશી. આ ભરવાનું થાય ને ઈ થોડુંક તકલીફ વાળું પડે. જો દાદા લેવાનું હોય ને ઈ કઈક વાત કરો ને. સાંભળો, તમારે લોન જોતી હશે ને તો આમાં તમે પૈસા ભરશો ને એટલે એમાંથી જ તમને લોન પણ મળશે. એ પણ ફેસિલિટી કંપની આપે છે. એવું છે? હા હા તો ઈ તો મને એક છોકરો ભેગો થયો તો. હા હા એ એક સાહેબ આવ્યા છે, ચોપડા લઈને ફરે છે. એ આ બધું વીમાનું કરે છે. હા હા ઉભા રહ્યો, તમને ગામના નામ જ તમને સંભળાવી દઉં એટલે તમે ઓળખતા જ હશો બધાને. મેં કેના વીમા કરાવ્યા છે. દવાખાનાની કેમ ભેગી કોક હે, આ અમુક માંગ તૂટવાના. પાસ કરાવવાની હોય ને, અમુક વીમા કરાવેલા હોય. હા. અને જો એક્સિડન્ટ વીમા જેના હોય ને એના કાંઈ પણ લાગેલું હોય ને એટલે મારે એની ફાઇલો હા. ઓફિસમાં જમા કરાવવી પડે. એ હાચી વાત તમારી લ્યો. જો પોપટ લાઠા, હા હા એમના છોકરાનો વીમો મેં કરાવ્યો છે. હા બરાબર. અને મનસુખ થોભણ, મનસુખ થોપણ ગામ કયું? હા ગામ છે લતીપર. ઓહો એ તો મારો વેવાય. હા, એ તો મારો એમનો વેવાય. હા એમનો વીમો કરાવ્યો છે 1.5 કરોડનો. 2 કરોડનું. હા પણ એને પેમેન્ટ થોડુંક વધારે આપવું પડે. અને મૂળ મનસુખ ની કિંમત 2.5 લાખ છે ને એને 1.5 કરોડ નો કઢાવ્યો. બુદ્ધિના પૈસા છે ને, જેટલું રોકાણ તમે જાજુ કરો એટલે જાજી મૂડી મળે તમને. હા અને શું નામ છે આ? વિદ્યાબેન ગંગારામ રામાણી, એ હવે તો કદાચ એક કામ કરો ને. રામાનંદી. હા એ બધું લાંબુ થઈ જશે. આપણે બીજા ગામનું શું કામ છે, હા આપણું કઈક કરો ને. એટલે એમાં એવું છે, આ બધા તમે ઓળખતા હોય ને આ તમને વિશ્વાસ આવે, કેમ કે અમે કોઈ ચીટર કે એવા લોકો નથી. જે કઈ પૈસા ભરશો એ તમને કામ આવશે ભવિષ્યમાં. મર્યા પછી મૂડી આપણા વારસદારને કામ આવે દાદા. એવું છે? હા હા તો એટલે આમાં કેવી રીતે પૈસા ભરવાનું શું જો કાંઈ? એમાં છે ને અલગ અલગ પ્લાન હોય છે બધા. બધું સારો જુદું plan જુદું હોય છે. બતાડો. તમે તો ભણેલા જ છો, આ બધું વાંચી લો. જો આ બધા છે ને પ્લાન છે કંપનીના. હં. આમાં છે ને 5 લાખ રૂપિયા મળે 10 વર્ષે. અને આ પૈસા ભરો તો 10 વર્ષે 20 લાખ રૂપિયા મળે. આ 3 કરોડ સુધીની પોલિસી છે બધી. બરાબર. હા. એટલે હું તો ખોટે ખોટું આયા કરું ને, બાકી હું આમાં કઈ વાંચતાય નથી આવડતું. એવું છે? હા હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમારે વીમો કરાવવો હોય ત્યારે મને કયો તમ તારે. મારે જો વીમો મારે કરાવવાનો છે. મારે શું એક બળદિયો મારે છે બહુ. હા હા બરાબર. અને કંઈક નઈન ક્યાંક શિંગડે મને ઉપાડ્યો અને ક્યાંક પાણા બાણા માથું આવ્યું ને હું ગુજરી ગયો તો વીમો કેને કામ આવશે? અરે તમારા વારસદાર, તમારા જે બાળકો, જે તમારા સંતાનો, તમારા ઘરના, તમારા વાઈફ, એ લોકોને બધાને તમારી મૂડી કામ આવશે. એવું છે? હા યસ. દાડો કરવા કામ આવે. હા એ લોકો ઈ એક લાઈફનું એડજસ્ટ છે, ઠીક છે. પછી એ દાડો કરે તો ઠીક છે, અને તમારી પાછળ કોઈ સારા કામ કરે તો ઠીક છે, અને એના લાઈફ માટે રાખે તોય બરોબર છે. પણ તમે ગુજરી જાઓ તો ભવિષ્યમાં આપણા વારસાગતને તકલીફ નહીં. નહીં આ હું મરી ગયા પછી વીમો આવે કે ન આવે મને કેમ ખબર? અરે દાદા તમે તો બહુ કરી. કંપની જવાબદારી લેતી હોય, બધા એના સોગંદનામા હોય, બધી જવાબદારી હોય, અને અબજો રૂપિયાનો પ્રોજેક્ટ કંપની લઈને બેઠી હોય તો શું વીમો નહીં આપે તમને? પણ તમે તમારી જવાબદારી લો, પણ અમારી જવાબદારી તો હોવી જોઈએ ને કાંઈ. તમે પૈસા દઈશો કે નહીં છોકરાને ઈ કેમ ખબર પડે? હું એમ કહું છું. શ્યોર, હું તમને લેખિત આપીશ કે તમને પૈસા મળશે, બસ. તો લેખિત શું મરી જાઉં અહીંયા ભેગી લેતો જાઉં ઉપર, અને ત્યાંથી પછી તમને પાછી દઉં લેખિત કે મારા છોકરાને ને બાયડીને તમે પૈસા દેજો. સારું, કાંઈ વાંધો નહીં, ઘરે ચર્ચા કરી લેજો. તમારે વીમો કરાવવો હોય તો તમારી મરજીની વાત છે. હું તમને હાથ પકડી નથી કહેતો કે તમે વીમો કરાવો. એક કામ કરો, હું વિચારી લઉં. હા. બરાબર. ગામનો ચોરો જોયો ને અમારો, એની પાછળ દેશી નરિયાનું મકાન છે. એમાં 4-5 નરિયા તૂટી ગયા છે. લાઈટ મારા ઘરમાં છે નહીં. બરાબર. અને છોકરા બોકરા કોઈ છે નહીં, હું એકલો છું. એટલે વિચારી લઉં, જો તમે પોગી દીજો અહીંયા હાંજે. આ મારો દીકરો ક્યાં વહી ગયો? છોકરા મારે નથી ને આ કાં લોપ થઈ ગયો? જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. બેહો. શું વિચાર્યું તમે વીમાનું? હજી તો કાંઈ વિચાર્યું નથી. જો માસી, અત્યારે એક નવો પ્લાન આવ્યો છે. તમે ગુજરી જાઓ ને એટલે તમારા છોકરાઓને 80 લાખ રૂપિયા મળે. અને બીજો એક પ્લાન છે, તમારા છોકરાનો વીમો કરાવો ને તો એમના વારસદાર, એમના વાઈફ એટલે કે એમના વહુ, એને 1.5 કરોડ રૂપિયા મળે. અને જો એમના વહુનો વીમો કરાવો, એમના વાઈફનો, તો ઈ તો બહુ સરસ પ્લાન છે. ઈ ગુજરી જાય ને એટલે તમને બધાને 2.5 કરોડ રૂપિયા મળે.
પ્લાન સારો છે. હા, હા. કા? પણ માસી તમે મને કેમ મારો છો? મરી ગયા તને મારું નહીં તો હું કરું? જયા આવસ તયા જીવા કરતા તો મરવાના ફાયદા જાજા દેખાડસ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.